રાજકોટ લોકસભા 10ના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાનું રાજકોટ ત્રિપાંખ સાધુ સમાજના સંતો મહંતો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાનું સન્માન કરવામાં આવેલ હતું, જેમાં રૂપાલાજી જ્વલંત વિજયના આશીર્વચન પણ આપવામાં આવેલ હતા। રૂપાલાજીના સમર્થનમાં સાધુ સમાજનો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોજાયેલ હતો, જેમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા તેમજ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ વિધાનસભા 70 ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહેલ તેમજ રાજકોટ ત્રિપાંખ સાધુ સમાજના સંતો મહંતો સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાનું સન્માન પત્ર કરવામાં આવેલ તેમજ ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા પરસોત્તમભાઈ રૂપાલાજીને જંગી લીડથી જીતાડી દિલ્હી મોકલવાનો કોલ આપેલ હતો તેમજ 26 સીટની હેટ્રિક થશે તેવા સંતો મહંતોએ આશીર્વાદ આપેલ હતા। ભારતીય જનતા પાર્ટી ઉપર હંમેશા સાધુ સંતોના આશીર્વાદ છે તેમ પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવેલ તેમજ રાજકોટ સાધુ સમાજ હંમેશા ભાજપની સાથે જ છે, સંતોના આશીર્વાદ મળતા રહે છે તેમજ મતદાનની તારીખે સમગ્ર રાજકોટ શહેર તેમજ જિલ્લાનો ત્રિપાંખ સાધુ સમાજ બહોળી સંખ્યામાં મતદાન કરશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે। ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે પ્રજાલક્ષી અનેક યોજનાઓ આપેલ છે તેમજ રાજકોટ કોર્પોરેશનમાં છેલ્લા એક દશકાથી દશનામ ગોસ્વામી સાધુ સમાજને ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાન આપવામાં આવેલ છે, તે સમાજ માટે ગૌરવની વાત છે। આ ભાજપ પક્ષમાં જ શક્ય બને, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવેલ હતું। સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ પંકજ ટીલાવત, સાપરવીરા।